આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક એવી રેસીપી કે જેમાં બિલકુલ ટાઈમ નથી લાગતો અને એટલી ડિલિશિયસ બનીને તૈયાર થાય છે કે બસ તમે આંગળા ચાટતા રહી જશો અને બાળકો તમારી પાસે દર અઠવાડિયે આ રેસીપી બનાવડાવશે. તો ચાલુ કરીએ આજે આપણે વેજ કટલેસની રેસીપી કે જેમાં બટેકા બાફવાની કોઈ ઝંઝટ નથી. એના માટે મેં સૌથી પહેલાં અહીંયા મકાઈ અને વટાણાને ઉકાળી લીધેલા છે. આ મારા ફ્રોઝન મકાઈ અને વટાણા છે. જો તમારી પાસે તાજા હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. જસ્ટ 2 મિનિટ માટે ઉકાળી લેવાના છે. ત્યારબાદ 2 કાચા બટેકાને લીધેલા છે અને એને પાણીમાં રાખીને કદ્દુક્રશ કરી લીધેલા છે. કદ્દુક્રશ કરવાનો મિનિંગ એક જ છે ખાલી કે જો તમે મોટા કરશો તો એનો ટાઈમ થોડો વધારે જશે. બાકી કદ્દુક્રશ કરો કે મોટા કરો બહુ કંઈ જાજો ફેર પડતો નથી. આવી રીતે કદ્દુક્રશ કરવાના અને પાણીમાં કરવાના કે જેથી આપણા બટેકા કાળા ના પડી જાય. બટેકાને તરત ઓક્સિજનમાં આવતા કાળા પડી જાય છે એટલે એને હંમેશા પાણીમાં જ ક્રશ કરવાના. અને ત્યારબાદ મેં એને તારવી લીધેલા છે. એકદમ પાણી નીચું નાખવાનું છે એનું. અને તમે જોઈ શકો છો કે અત્યારે મેં એકદમ પાણી નીચવી નાખેલું છે. બીજી બાજુ મેં એક ડુંગળી લીધેલી છે અને એક કેપ્સિકમ લીધેલું છે. એ બંનેને ચોપરમાં નાખી અને ચોપ કરી લેવાનું છે. તમે ચાહો તો આમાં ગાજર કે બીજું તમે કોઈ પણ વેજીટેબલ્સ ચાહો તો નાખી શકો છો. ત્યારબાદ મકાઈ અને વટાણા જે મેં બાફ્યા હતા એ લઈ લેવાના છે અને એ પણ નાખી દેવાના છે. તમે બાળકોને જે પણ સબ્જી ભાવતી હોય તમે એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મેં તેલમાં જીરું અને હિંગ, તલ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધેલી છે. આદુનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા મેં આદું લીધેલું નથી. બસ વઘાર આવી જાય એટલે આપણે જે કદ્દુક્રશ કરેલા બટેકા છે એ આપણે અંદર એડ કરી દેવાના છે. આ જે બટેકા છે એને ચડાવવા માટેની બહુ ટાઈમ નહીં લાગે કારણ કે આપણે એકદમ એને ઝીણા કરેલા છે માટે. અને આ બધી પ્રોસેસને એકદમ હાઈ ફ્લેમ પર રાખવાની છે કે જેથી આપણા બટેકા અને જે બીજો બધો મસાલો છે એ લિટલ બીટ ગોલ્ડન કલરનો થઈ જાય. તમે જોઈ શકો છો અત્યારે કે સરસ મજાનો બ્રાઉન કલર આવી ગયેલો છે એટલે હું એમાં મકાઈ અને વટાણા નાખી રહી છું. તમે ચાહો તો આમાં ફ્રેશ મકાઈનો ઉપયોગ પણ કરી શકો છો. મારી પાસે અત્યારે ફ્રોઝન હતા તો મેં ફ્રોઝનનો ઉપયોગ કરી લીધેલો છે. બધું હાઈ ફ્લેમ ઉપર 5-1 મિનિટ માટે ચડવા દઉં. આ મારું વાડકીનું માપ છે જેના વાડકીના માપથી મેં સોજી લીધેલી છે. એ મેં 1.5 વાડકી સોજી લીધેલી છે. ત્યારબાદ મીઠું અને આપણે રેડ ચીલી પાવડર નાખી દઈશું. હવે સોજીને આપણે બાજુમાં મૂકી અને એ જ વાડકીના માપથી 1.5 વાડકી 1.5 થી 2 વાડકી જેટલું પાણી લેવાનું છે. પાણી આપણે 5-1 મિનિટ માટે સિમર થવા દેવાનું છે કે જેથી આપણા જે વેજીટેબલ્સ છે એ આમાં ચડી જાય. આ રેસીપીનો ટોટલ ટાઈમ 15 મિનિટનો 15 થી 20 મિનિટનો જ છે. એને એકદમ ફટાફટ બની જતી અને ઘરના બહુ ઇઝી ઇન્ગ્રીડિયન્ટથી બની જતી આ રેસીપી છે. માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો. આપણું પાણી સહેજ બળી જાય ત્યારે આપણે એમાં 1.5 વાડકી સૂજી લઈ નાખી દઈશું. તમે આ સૂજીની સાથે પોહાનો ઉપયોગ પણ કરી શકો છો. પોહાને આપણે પલાળીને 5 થી 10 મિનિટ રાખી દેવા એનો પણ તમે નાખી શકો છો આમાં. સાથે જો તમે બટેકાને કદ્દુક્રશ ના કરેલું હોય ને બાફેલું બટેકું હોય તો તમે એ પણ આ ટાઈમે નાખી શકો છો. બસ બધી વસ્તુને 2-5 મિનિટ માટે વ્યવસ્થિત મિક્સ થવા દેવું અને સતરાવા દેવું. આ બધી પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ ઉપર કરવાની છે. સ્લો કરશો તો કુકિંગ ટાઈમ પણ વધી જશે અને આપણે જે ફ્લેવર જોઈએ છે એ ફ્લેવર નહીં આવે. થોડીક વાર 10 થી 15 મિનિટ ઠરવા દીધા પછી તમે જોઈ શકો છો કે એ બધું એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે અને હવે એ એકદમ લોટ જેવું થઈ ગયું છે. તો જ્યારે આપણે એને કટલેસના શેપ આપી દઈશું. મેં અહીંયા કટલેસ માટે હાર્ટ શેપનું લીધેલું છે. તમે ચાહો તો તમે તમારી રીતે એને ગમે તે રીતે શેપ આપી શકો છો. આમાં રાઉન્ડ પણ રાખી શકાય છે, સ્ક્વેર પણ રાખી શકાય છે અને સિલિન્ડર શેપ પણ સારો લાગે છે. બસ આવી જ રીતે આપણે બધી કટલેસને તૈયાર કરી લઈશું. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બનતી પણ એકદમ બજાર જેવી અને બાળકોને તો ખૂબ જ ભાવે એવી કટલેસ આપણી તૈયાર થઈ જશે ઇન જસ્ટ 15 મિનિટ્સ. ત્યારબાદ મેં કોર્નફ્લોરની સ્લરી અને બ્રેડ ક્રમ્સમાં નાખી દીને એને રગદોળી નાખેલી છે. જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ અવેલેબલ ના હોય તો તમે રવો પણ લઈ શકો છો. પણ રવો લો તો એટલું ધ્યાન રાખજો કે રવાને સહેજ શેકી નાખવાનો અને ઝીણો રવો લેવાનો છે. અહીંયા આપણે મોટો રવો કામ લાગશે નહીં. અને બ્રેડનો ભૂકો પણ
ચાલશે. બ્રેડ હોય તો બ્રેડનો ભૂકો પણ ચાલશે અને ટોસ્ટનો ભૂકો પણ ચાલશે, બંને ચાલશે. બસ આવી જ રીતે મેં બધી કટલેટ્સને તૈયાર કરી લીધેલી છે. અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવું, અને ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ તળી અને ગરમા ગરમ સર્વ કરી શકો છો. આ ખૂબ જ ઇઝી રેસીપી છે અને તમે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે પહેલાં બનાવીને ફ્રીજમાં મૂકી દો, ગેસ્ટ આવે ત્યારે તમે ગરમ ગરમ એમને તળીને સર્વ કરી શકો છો. અને આપણે જ્યારે તળીએ ત્યારે આની ફ્લેમ હાઈ રાખવાની છે અને ખાલી એને ગોલ્ડન કરવાની છે. આમાં ફ્લેમ ધીમી કરવાની નથી, કારણ કે આપણા બધા અંદરના ઇન્ગ્રીડિયન્ટ ચડી ગયેલા છે, એટલે આપણે અહીંયા બીજી કશી મહેનત જાજી કરવાની જરૂર નથી. બસ આપણે ગોલ્ડન ક્રિસ્પી એકદમ કટલેટ્સ તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને ફોલો કરજો. અને મને ખાસ કહેજો કે તમે આ રેસીપી ટ્રાય કરી કે નહીં. જો પહેલાં તમે ક્યારેય કરી હોય તો મારી સાથે તમારો એક્સપિરિયન્સ શેર કરજો, અને ના તમે ટ્રાય કરી હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. થેન્ક યુ.